નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં શાકભાજીના વેપારી સાથે મારામારીની ઘટના બની છે। ત્યારે માંજલપુરના જ્યુપિટર 4 રસ્તા પરનો આ બનાવ છે, જ્યાં શાકભાજીના વેપારી સાથે મારામારી કરવામાં આવી છે। ત્યારે શાકભાજી બાબતે તકરાર થઈ હતી અને આ તકરારમાં શાકભાજીના વેપારી સાથે મારામારી થઈ હતી। ત્યારે શાકભાજીના વેપારીને ઘેરી લુખ્ખાઓએ માર માર્યો હતો, જ્યાં વેપારીને માથાના ભાગે, હાથના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે જાહેરમાં માર મારતા ભયનો માહોલ ફેલાયો હતો, જ્યાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અન્ય એક આરોપી ફરાર છે। ત્યારે સંસ્કારી નગરીમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં શાકભાજીના વેપારીને માર મારવામાં આવ્યો છે। શાકભાજીના વેપારી સાથે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। માંજલપુરના જ્યુપિટર 4 રસ્તા પરનો આ બનાવ ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો ગુજરાતના છે। ગુજરાતમાં ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરાના છે। સંસ્કારી નગરીમાં હવે અસામાજિક તત્વોનો પણ આતંક સામે આવતો જોવા મળે છે અને જ્યાં સંસ્કારી નગરી છે તેને અસંસ્કારી બનાવતા આવા કેટલાક અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે કે જે વડોદરાની સંસ્કારી નગરીની જે છાપ છે તેને બદનામ કરી રહ્યા છે। ત્યારે વડોદરામાં શાકભાજીના વેપારી સાથે મારામારી કરવામાં આવી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જાહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે શાકભાજીનો વેપારી ટીવી સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે કે જેને તોડ માર મારવામાં આવ્યો છે, માથાના ભાગે, હાથના ભાગે ઈજાઓ થઈ છે। ફરી એકવાર દ્રશ્યો જોવો, સંસ્કારી નગરી વડોદરાના દ્રશ્યો છે। જાહેરમાં કેટલાક અસામાજિક તત્વોએ રીતસરનો હુમલો કર્યો છે। લાકડીઓ વડે શાકભાજીના વેપારીને માર મારવામાં આવ્યો છે, જ્યાં માંજલપુરના જ્યુપિટર 4 રસ્તા પરનો આ બનાવ છે। જાહેરમાં અસામાજિક તત્વોએ શાકભાજીના વેપારી સાથે તકરાર કરી હતી, ત્યારબાદ માર મારવામાં આવ્યો હતો। વડોદરા સંસ્કારી નગરીની છાપ ધરાવે છે, પરંતુ કેટલાક આવા અસામાજિક તત્વો છે સંસ્કારી નગરીની છાપ છે બગાડી રહ્યા છે। ત્યારે પોલીસે પણ આવા અસામાજિક તત્વો છે તેને પાઠ ભણાવવો જોઈએ। ત્યારે હાલ તો શાકભાજીના વેપારી સાથે તકરાર બાદ માર મારવામાં આવ્યો હતો। મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે આ અંગે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એક અન્ય આરોપી ફરાર છે। मार्केट में थोड़ा मिट्टी का पीछे लगा तो हरजाना देने को तैयार थे, तो उसके बाद उसने नहीं लिया, कुछ गाली गुजर करने लगा। तो वहाँ पे उसने कुछ नहीं बोला, यहाँ आके अपनी मार्केट सब्जी मार्केट जुकर टोकरी के आगे टोकरी पड़ती है वहाँ गली में, वहाँ पे हमको 3-4 आदमी थे, हमको मारा, हाथ तोड़ दिया। फिर मैं अकेला था तो मैं चला गया। अपने सलमान था, एक हसन अयोधी था, उसका पिताजी हसन अयोधी था और सलमान उसका लड़का था, और एक लड़का का था, 2 लड़के थे उसके। फिर मैं अकेला पड़ गया और मैं रूम पे जाके अपने भाई लोगों को बोला, ऐसी की बात हो गई। फिर हम लोग गए खाली, तो उसको अकेले को घेरा एकदम, लेकिन मारपीट में नहीं हो